तो જ્યારે આપણે વાત કરીએ કર્મણીય ગુણ, બરાબર, જ્યારે આપણે વાત કરીએ કર્મણીય ગુણ, તો કર્મણીય ગુણ ટોટલ 10 અને આ 10 કર્મણીય ગુણે નાગાર્જુને આપ્યા. બરાબર. એકચ્યુઅલી જે 20 ગુરુવાદી ગુણ છે એમાં 10 ગુણ ઘણા ઇમ્પોર્ટન્ટ ફોર ચિકિત્સા પર્પઝ. બરાબર. અને આ 10 ગુણો એ નાગાર્જુને આપે, જેને કર્મણીય ગુણ નામ આપ્યું. કયા કયા? ઘણું સિમ્પલ. ઉલટ વીર યાદ રાખલો. ઉલટ વીર. બરાબર. યુ એટલે ઉષ્ણ અને એનું ઉલટું શીત. એલ એટલે લઘુ, એનું ઉલટું ગુરુ. ટી એટલે તીક્ષ્ણ, એનું ઉલટું મંદ. વી એટલે વિશદ, એનું ઉલટું પિચ્છિલ. અને ર એટલે વૃક્ષ, એનું ઉલટું સ્નિગ્ધ. બરાબર. હવે આ 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 કર્મણીય ગુણ કોને આપ્યા? નાગાર્જુને. હવે આ 10માંથી તમે 2 લઈ લો તો દેટ ઇઝ અષ્ટવિધ વીર્ય. પણ કોના? દેખીએ, એક તમારે નીકાળવાનું લઘુ ગુરુ અને એક તમારે નીકાળવાનું વિશદ પિચ્છિલ. કઈ રીતે સમજો? હવે દેખો, વિશદ પિચ્છિલમાં યાદ રાખો પીવી, પિચ્છિલ વિશદ પીવી. ભાઈ પીવી પર વજનલ એક્ઝામિનેશન કોના અંડરમાં આવે? સુશ્રુતના. ગાયનેકના અંડરમાં આવે ને, એમએસના અંડરમાં આવે ને. તો સુશ્રુતજીએ વિશદ અને પિચ્છિલ માન્યું, લઘુ ગુરુ નહીં માન્યું. અને ચરકજીએ લઘુ ગુરુ માન્યું, વિશદ પિચ્છિલ નહીં માન્યું. એમ યાદ રાખો, કારણ કે ચરકના અંદર પીવીનું કોઈ કન્સેપ્ટ આવે ને, એમને ખાલી મેડિસિન આપવાની હોય, જસ્ટ યાદ રાખવા માટે. બરાબર. તો ચરકે શું કીધું? લઘુ ગુરુ માન્યું, પણ પીવી નહીં માન્યું, કે પીવી અમારા અંડરમાં નહીં આવતી, એટલે પિચ્છિલ અને વિશદ નહીં માન્યું. તો સિમ્પલ. ચરકના અષ્ટવિધ વીર્ય કયા? ચરકના અષ્ટવિધ વીર્ય કયા? તો કે ભાઈ ઉષ્ણ શીત, લઘુ ગુરુ, તીક્ષ્ણ મંદ અને વૃક્ષ સ્નિગ્ધ. વિશદ પિચ્છિલ ચરકે નહીં માન્યું. જ્યારે પૂછે સુશ્રુતના અષ્ટવિધ વીર્ય કયા? તો ઉષ્ણ શીત, લઘુ ગુરુ, લઘુ ગુરુ સુશ્રુતે નહીં માન્યું. તીક્ષ્ણ મંદ, વિશદ પિચ્છિલ ને વૃક્ષ સ્નિગ્ધ. તો આ રીતના અષ્ટવિધ વીર્યનો કન્સેપ્ટ અને 10 એવા કર્મણીય ગુણનો કન્સેપ્ટ.